श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर यमुने श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णवने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। उनाळो, ग्रीष्म ऋतु, આમ 5 મિનિટે બહાર ઊભા હોય તો શરીર બળતરા, તો આપણા પ્રભુ તો ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ. તો ગુસાઈજીએ સાક્ષાત આપણા ઘરે આપણા માથે પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે. એટલે નાના હતા ને પહેલાં ખોળે દીકરો કે દીકરી જે હોય, એટલે પિયરમાં હોય કે સાસરીવાળા, માં હોય કે સાસુ હોય, પહેલો ઉનાળો, પહેલો શિયાળો અને પહેલો ચોમાસું ધ્યાન રાખવાનું. કારણ કે બહાર આવ્યા પછી, ગર્ભમાંથી બહાર આવ્યા પછી એને આ બધું પહેલું હોય ને બહુ અઘરું પડે. ત્યારે ઉનાળામાં આપણે ધ્યાન રાખીએ કે એને પહેલાં તો આવા બધા એસી ને બધા નહોતા, એટલે ઓલું ઘોડિયું હોય ને એના પર ઠંડો પલાળેલો સાલ્લો નાખી દે ઉપર અને હિંચકો નાખે એટલે ઠંડકમાં હોઈ રહે. એટલે આપણે આપણું બાળક જેને જીવંત માનીએ છીએ, તો માં એના માટે બધા જ પ્રયત્ન કરે. એને ગરમી નીકળી હોય, પહેલો ઉનાળો છે, અને આપણને બધા એમ કે તારે છાશ ને એવું પીવું, કાંઈ ગરમ ન ખાવું, તો દાળ ભાત એ થાળીમાં ઠંડા કરીને કે મારા છોકરાને ગરમી નીકળી છે. શું કામ? એ જીવંત છે. તો આ બધા જીવંત ખીલોનાને બનાવનારો પણ સાક્ષાત છે. તો આપણા બાળકની કેવી ખેવ ના કરીએ છીએ, એનાથી અનેક ગણી ઠાકોરજીની ખેવ ના કરવી જોઈએ. જો આપણે સાક્ષાત મૂર્તિ માનીએ તો કાંઈ ન કરવું પડે. તો એ એક બાજુ થાળા કરી દો, વાત પૂરી થઈ ગઈ. તો એને અરોગાવાની જરૂર નહીં, એને જારીજી ભરવાની જરૂર નહીં, એને સ્નાન કરાવવાની, એને પોઢાડવાની. આ બધું કેમ કરીએ છીએ? ક્રિયા નથી. શરૂઆતમાં પુષ્ટ કરાવીએ એટલે ક્રિયા જ થાય, હજી આપણો. પણ જેમ જેમ સાથે રહેતા જાય ને એમ એટેચમેન્ટ વધતું જાય. પછી ખરેખર જો એવું એટેચમેન્ટ વધે ને કે આપણા ઠાકોરજીને ક્યાંય પધરાવા ન ગમે. સુરતમાં એક દીકરીએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે લગ્ન થયે વરસ સવા વરસ થયું હતું. એટલે એની બાનો ફોન આવ્યો, એ કે હવે તારે ક્યાં નાના છોકરા, બટા હજી તો જ નાની છો, તો હવે આંટો દઈ જા 15 દી સુરતથી સૌરાષ્ટ્રમાં. એટલે એનો વર કે તું આંટો દેવા જઈશ તો ઠાકોરજીની સેવા તો હું કરું, પણ મારે ટૂરમાં જવાનું થાય તો શું કરું? એને આ બધું ઓલા કલરનું પેલું હોય ને એનું બધું હતું, એટલે બહાર ટૂરમાં જવું પડે. એટલે ઓલી એના બાને ફોન કર્યો. એ કે ભાઈ તમારે જમાઈને ખાવાની તકલીફ પડે ને, એટલે હમણાં હવા એવું નથી. એ જો બાનું ઠાકોરજીને ન કાઢ્યું, નવા પુષ્ટ કરાવ્યા તો એ છોકરીને એ કે મારે ઠાકોરજીનું બાનું નથી કાઢવું. પછી એના વરે કીધું કે આપણે બીજે ક્યાંય પધરાવા નથી, તું 2-3 દી જઈ આવ, તો હું 2-3 દિવસ મારી રીતનું કરીશ. એટલે ઓલી કે પછી ત્યાં જાઉં ને
એટલે કાકાનું ઘર ને બધું હોય ને, એટલે એમ પછી હું આવતી રહું ને તો આ લોકોને ખરાબ લાગે, કારણ કે હજી નાના છોકરા નથી, નહીં તો આપણે બહારનું કાઢીએ કે ભાઈ આમ તેમ. એટલે પાછું અઠવાડિયું થયું એટલે એને પપ્પાનો ફોન આવ્યો, કેમ બેટા ના પાડસ, જમાઈને ખાવાની આપદા પડે. તો ફઈના દીકરા ત્યાં રહે છે, મેં ફોન કરી દીધો. એ કે અરે એમાં પૂછવાનું હોય મામા, તમે એવી ચિંતા કરો માં. આ કે આ તો આંધળે બેરું કોઈટું. હવે મારે કાંઈ કોઈ, જો આજે તમે કોકને ત્યાં જાઓ 15 દી જમવા, એટલે પછી કાંઈક તમારે, હવે આને દૂધ ઘર ને ફીકું આજ્ઞા લીધી હતી. એના વરે કીધું ધીમે ધીમે મને રસોઈ આવડે ને, થોડીક ખીચડી કે બટેકા પૌવા કે, પછી આપણે સખડીની આજ્ઞા લેશું. અને એટલો ભાવ કે એનો ફોન આવે ને તો મને એમ થાય કે આપણે 0 છીએ. એટલે એને પપ્પાએ કહ્યું હવે આણે કીધું કાંઈક રસ્તો કરું, નહીં જાઉં તો આમાં બીજી ઉપાધિ આવશે. એટલે એણે એની બાને ખાનગી ફોન કર્યો કે બા તમે ભાઈ ભાભી પપ્પા કાકા ફોઈ કોઈને કહેશો ને. એ કે શું છે, કાંઈ નવીનમાં છે? એ કે નવીનમાં પણ અલૌકિક છે. લૌકિકમાં હોય તો તમે બધા કેવા રાજી થાવ કે મારી દીકરીને સારા, માં તો સારા દિવસો આવ્યા અને પ્રભુએ પધાર્યા. કે શું? એ કે ઠાકોરજી એ આપણા ઘરે તો કોઈ કે આવું બધું, તારા આજુબાજુ કોઈ વૈષ્ણવ રહે છે? એટલે એણે કીધું હું તમને લિંક મોકલું છું, તમારા સાંભળવાનો. પણ એની બાકી એમાં આવવાને ઠાકોરજીને હું વાંધો કે તમારા ઘરે કોઈ તમે બ્રહ્મ સંબંધી નથી તો તમારા ઘરનું હું ધરાવું ને. એ કે શું વાત કરસ? હવે જેને પુષ્ટિ માર્ગ શું કે ઠાકોરજી શું ધરાવું શું સર, એટલે થોડાક બિચારા હલબલી ગયા. હોલીએ કીધું કોઈને કહેતા નહીં. હવે દીકરીની વાત હોય ને માં કોઈ દી મારી નાખો તો કોઈ. એ કે બટા પણ આનો કાંઈ રસ્તો? એ કે એનો રસ્તો બાજુમાં વૈષ્ણવ રહે એને પૂછ્યું તો એણે કીધું મારે ઘર હું કોઈને ઘરે પધરાવું ને. તો કે શું રસ્તો? કે હું તમારા ઘરે આવું ને, તમારા ઘરે ચૂલો છે ને ગેસે જ. મારા બાપાને હજી ચૂલાના રોટલા ભાવે છે. ક્યાં હું મારા ઠાકોરજીનું ચૂલે કરી લઈશ બધું, અને ભોથા હું વીણી આવીશ. અને એ કે જળ હું કૂવેથી, એ કે હવે તો નળ આવી ગયા, ક્યાં કૂવાની જરૂર છે? એ કે હજી ઓલો કૂવો છે ને, એ કે હા, એ તો ઘણા નળનું પાણી નથી ભાવતું ને એ કૂવાનું પીએ છે. હવે તો બધાને ઘરે ઘરે નળ, હવે તો લાઈટો. એ તો તું હતી ત્યારે જ કે બા મારી વાત સાંભળો, હજી એક કૂવો જીવન છે ને. મારા બાપાને એવા 2-4 જણા જેને નળનું પાણી નથી ભાવતું પહેલેથી કૂવાનું, તો એ કૂવામાં એ કે હા મારી જાતે, ત્યારે તમારે કોઈને કાંઈ કહેવાનું ને, તમારે મને સાથ આપવાનો. અને હું મારી ખાંડ ને કાજુ ને બદામ ને દ્રાક્ષ ને સમાણી ને બધું લઈને આવીશ. અરે બાપા ભાણિયો આવે તોય આવું? એ કે આ તો ભાણિયાનોય ભાણિયો છે. અને 15 દી આવીશ, પણ હું એડજસ્ટ કરીને આવીશ કે મારો મહિનો પૂરો થઈ જાય અને અહીંયા 5 દી થાય પછી ત્યાં આવું તો હું ટાઈમમાં ન બેસું. જો વચ્ચે આવું ને ટાઈમમાં બેસો મારા ઠાકોરજીને તમે તો કોઈ બ્રહ્મ. પછી આવ્યો મારા ઉપર ફોન, એ કહેલાથી મારે 15 દી જવું જ ને આવું બધું નક્કી કર્યું. મેં તો ભાઈ મને લઈ જા, મને તો મજા પડી ગઈ. મેં કીધું તું તો વાત કરસ તો મારા રોમાંચ ખડા થાય. મેં કીધું તું છો 22 વર્ષની અને હું 70-72 ને, આટલું તો હજી મેં નથી વિચાર્યું. એ કે તમે તો બોલો છો કે બ્રહ્મ સંબંધીનું એને દર્શન ન કરાવાય, એનું ધરાવાય નહીં. મેં કીધું કેવું પડે. પછી મને કે ગાડી લઈને મારા મિસ્ટર મૂકવા આવે છે, એટલે વચ્ચે અમદાવાદ તમને મળીને જઈશ. મેં તમને યુટ્યુબમાં જોયા છે, પણ મેં તો હાર મેં તો ઠાકોર એ કે સવાર પહોંચીને નીકળશું. મેં ના તું તાર વહેલી નીકળતો અહીંયા
મને કે ના એવું નહીં, સવારે હું પહોંચીને નીકળીશ. એટલે મારે બીજે દી સુધી ઝાંપી ખોલવી નહીં, અને હું એવી રીતે ઓલા થેલામાં લઈ જઈશ કે ઘરમાં કોઈ કાંઈ મને પૂછે નહીં. અને ત્યાં અમારે એ કે પહેલાં ફોયડું હતું, હવે તો એ કે પાક્કા 2 માળના. એટલે ભાઈ ભાભીનો રૂમ ને બધું ઉપર, નીચે મારા બાપુજી. એટલે બાપુજી તો એ કે ઉંમરવાળા બહાર ખાટલે જ હોય, હું ને બાને બધી વાત કરે ને સરસ. પછી અહીંયા આવી સમાણી ને આટલી નાની ડીશ ને સાણસીને મેં કીધું ગાંડી. મને કે આપણા દીકરાને ડૉક્ટરે કીધું હોય કે બહારનું પાણી નહીં દેવાનું છે, તો બધી વ્યવસ્થા કરીએ કે નહીં? મેં તો હા કરીએ. તો કેમ આમાં ન થાય? તમારી ઉંમર થઈ છે, અમારી થોડી થઈ છે. એનો આખો થેલો જ જુદો ગાડીમાં. પછી મને બતાવ્યો, અને ઠાકોરજીને ઝાંપીજીમાં એવી રીતે થેલો કરેલો કે હવા જાય અંદર. મારી બેટી મેં કીધું આ છોકરી તો સીવણ ક્લાસમાં બધું. હું ખાસ એટલે જ મળવા આવી છે કે પ્રભુ પધાર્યા પછી મારા મિસ્ટરનો ભાવ વધ્યો. એ કે સાચું બોલો હરીશ. એટલે ઓલા કે લાંટી મને તેમ છે આ 15 દી આવી રહી ને તો હું રહું. એટલે ઓલી છોકરી કે પછી અમારા ગામમાં બધા એમ કહેશે જમાઈ તો બહુ ઘેલા છે એ કે. એટલે 2 હૈસા. પછી મેં ઓલું જમવાનું શું થયું ફઈબાન દીકરાનું, એ કે ફોન કરી દીધો કે આમને 15 દી ટૂરમાં જવાનું છે, વહેલા આવશે તો ફોન કરશે. કાલ સવારે આપણે ઠાકોરજીને સખડી ધરાવીએ, અને એ જાય એટલે આપણને કીધું એટલે આપણે કેવું પડે. હવે આપણે દર્શન ન કરાવવા હોય, આપણે અડવા ન દે, એ પાછું જફા કોણ કરે? મેં કીધું તો બહુ લાંબો બેટા વિચારસ કીધું. પછી મને કે હવે બીજી વાત એ કરવી છે કે મારી પાસે મારી બાના ઘરનો નાનપણનો ચેન છે સોનાનો. હવે મારે ઠાકોરજીની વાંસળી કરાવે છે, તો આ ચેનમાંથી કરાવાય? મેં કીધું આવો તો કોઈ દી મેં તો કાંઈ. મેં એક કામ કરતી ને, વહુજીને પૂછતો કે વહુજીને મારે તો બેન પણ મેં તો પૂછી જોજે બેટા, આમ તો સોનાનું તો જો કરાવાય, પણ ક્યાંક હું દોષમાં પડું તો. ફોન કર્યો, એ કે થઈ ગઈ બધી વાત. મને એનું આશ્ચર્ય એ થયું, 22.5 વર્ષની છોકરી પણ પૂરેપૂરો સત્સંગ સાંભળીને પછી ગઈ. એટલે જમાઈએ કીધું કે તું આવતી ને એમને ઠાકોરજીને બસમાં ને ટ્રેનમાં શ્રમ પડે, તારે આવો ત્યારે ફોન કરજે, હું તને તેડી જઈશ. અને તું એવું કહેજે કે તો અહીંયા રાજકોટ સુધી એના કામે આવ્યા હતા, ને પાછા ગામમાં તો વાતો કરે. ને 15 દી પછી તો બાએ કીધું આવી છો તો 20 દી રોકાણ. ઓલીએ ગણતરી કરી, પાછો મહિનો પૂરો નથી થતો, નહીં તો મારા પ્રભુને શ્રમ પડે. ફોન કર્યો એટલે ઓલા આવ્યા. એટલે ઓલું બધું થાય આપણે શાક ને, એટલે માં છે ને એટલે બધું એણે બાંધી દે. વળતી વખતે આવ્યા. મેં તો અહીં પ્રસાદ એ કે એટલે જ આવ્યા છે. મેં તો સારું. પછી બધું શાક લઈ આવી દીધું. મને કહ્યું થોડું, મેં કીધું તુંય ખોટું ન લગાડતે, આપણે સખડી ધરીએ. હવે મેં કીધું એ શાક મારે તો આમે હું કોઈનું લેતી નથી, અને હું ધરાવું નહીં. મને કે આવતી વખતે હું સખડી ધરતી હોઈશ અને લઈ આવીશ ને અહીંયા મારા ઠાકોરજી. મેં તારા ઠાકોરજી હોય ને તો ધરાવાય બેટા, બાકી એમ હું લેતી નથી. મેં તાર કિશોરીબાઈનો પ્રસંગ યાદ રાખવાનો. એનો વર કે જો આંટી સત્સંગમાં જ કે કોઈને ધરાવાય નહીં. પછી કે અમારા ઘરના બનાવેલા દૂધના પેડા છે, એ ચાખશો મેં ચોક્કસ, પણ કોઈ લઈ આવવા નહીં. મેં તમે બધા રોજ મળવા આવો લઈ આવો, મારે તો ઘર ભરાય છે. એટલે બેટા બંધ, પણ તારો પ્રેમ જોઈને પછી આપણને બધાને એણે એક પેડો દીધો ને આપણે ચાખ્યો. પછી જાતા જાતા કહેતી ગઈ, પાટોત્સવ વખતે પહેલો હરેશ તમને તેડવાય આવશે. મેં કીધું કેમ, ગાડી બસ બધું છે ને? અને અમારી ગાડી. એ કે નહીં એમ નહીં, નાની માને તેડવા તો આવે. મેં મારી બેટી બહુ જ. મેં તો હજી તો મને કે હજી વાર છે. તો મારે કહેવાનો આશય એ છે કે યુવાનીઓને જે ભાવ જાગ્યો છે ને
એટલે આપણે વયા જાય ને પછી પાછળની પેઢી તો આજે આપણે આ તમારા પગ બતાવવા ગયા, બરાબર રહી ગયો. નીચે ઓલા છોકરા નામ જય અને એની દીકરી નામ નાની 3 શું હતું? ધીમહી. ઓમ ભૂર્ભુવસ્સવ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય દેવ ધીમહી ધિયો ન એનું નામ ધીમહી હતું. તો એ ધીમહીને એની મમ્મી મળ્યા તો ઈલા આંટી જય શ્રી કૃષ્ણ આમ તેમ. પછી એનો વર આ લોકો કંઈક કામે આવ્યા હતા, એનો વર ગાડી બેઠો તો જય. એ આપણે જેનું સાંભળી છીએ ને યાર, જય અંદર આવો ને અંદર, અને બોલાવ્યા. 30 વર્ષના છોકરાએ તિલક કર્યું હતું, હતા જ ને તમે હારે, અને ઠાકોરજી પુશ કરાવેલા. મને કહેલા આંટી તમારા ઘરે અમને નંબર આપો, ફોન કરીને આવશે. અમને પ્રભુએ કેવી રીતે શરણે લીધા અને અમારી જિંદગીનો આખો નિખાર આપી દીધો. અમારે તમને વાત કરવા આવી છે. મેં તો બેટા આવજે, પણ ફોન કરીને આવજે. જો લોકોને એમ થાય કે આપણે બધે, પણ મારા વાળા આખી દુનિયા સાંભળે. એટલે જ્યાં જ ક્યાંક આઈસ્ક્રીમ ખાવા ગયા હોઈએ તોય મળી જાય. હવે આ મોડાસાની વાત કાલે અસારવામાં ઓલા છોકરાએ કીધી હતી, ચાંદીની છડીની કનૈયા પ્રભુની, બરાબર. હું તો ક્યાંય ગઈ નથી. તો આ ધીમહી જય એ લોકો કે આંટી અમે તમને કહેવા આવશું. તમે સાંભળશો ને તમને એમ થાય કે વલ્લભ આટલા બધા કૃપાળુ, અમે ક્યાં હતા ને ક્યાં ખેંચી ગયા. ઓલે ધીમહી 3-4 વર્ષની, એને નામ પમાવી દીધું હતું, અને જે એનું નામ ધીમહી રાખ્યું હતું. તો જ્યાં જાઉં છું ત્યાં મને આ બધા પ્રસંગો મળી જ જાય છે. એનું કારણ એ નથી, એનું કારણ એ છે કે વલ્લભે નિમિત્ત બનાવી છે, પણ કરે છે બધું વલ્લભ. ખાલી મારા મોઢાનો ઉપયોગ કરે છે, બાકી બધા શબ્દો, શ્રૃંગાર, ભાવના બધું કહેવાવાળા મારા વલ્લભ છે. તો અત્યારે આ જે યુવાનીઓ બધા સાંભળે છે ને પુષ્ટ કરાવે છે, ત્યારે મારા રોમાંચ ખડા થઈ જાય છે કે વલ્લભ મને ખબર છે કે મારી લાયકાત નથી, પણ આ મોઢું ગમે એવું હોય, પણ તે તો ઉપયોગ કર્યો ને. બાકી તો બધું તું કરે છે. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है.